વિશ્વતંત્રના પાપે શિયાળાની કાતિલ ઠંડીમાં ખેડૂતોને ખેતરે ધક્કા ખાવા પડી રહ્યા છે। રોષે ભરાયેલા ખેડૂતોએ દિવસે વીજળીની માંગ કરી છે। હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે। કોંગ્રેસ તરફથી પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે। સાંભળે તેઓને। કોંગ્રેસ પાર્ટીના સૈનિક હોય, વફાદાર હોય, એમની પાસે કોઈને ઓફર કરવા આવવાની હિંમત પણ ન થાય, કારણ કે ઓફર એવા લોકો પાસે થતા હોય કે જેનું મન અને જેનું હૃદય ડગમગતું હોય એવા લોકો પાસે ઓફર કરવા જતા હોય છે। જેનું મન અને જેનું હૃદય મજબૂત હોય છે એવા લોકો પાસે ઓફર કરવા પણ કોઈ ન આવે। પાર્ટી છે, રાજનીતિ છે, રાજનીતિમાં બધા પોતપોતાનું કામ કરતા હોય છે। અમે પ્રજાએ એક લોકસેવક તરીકે ચૂંટાઈને મોકલ્યા છે, એક ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલ્યા છે, અને એક ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના લોકોનું કામ કરવું એ મારી ફરજ છે। કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રાજીનામાની અટકળો વચ્ચે પત્રકાર મિત્રો સાથે વાતચીત કરી છે। મહત્વની વાત છે કે તેઓનું કહેવું છે કે જેને પક્ષ પલટો કરવાની આદત પડી ગઈ હોય તે લોકો આવું કામ કરે, જેના હૃદય મજબૂત હોય, જેના મન મક્કમ હોય તે આ પ્રકારની વાત નથી કરતા। સોમનાથ બેઠક કોંગ્રેસના એમએલએ છે વિમલ ચુડાસમા અને રાજીનામાની જે અટકળો વહેતી થઈ હતી તેના પર તેઓએ પ્રતિક્રિયા આપી છે। રાજીનામાની અટકળો પર વિમલ ચુડાસમાનું આ નિવેદન સામે આવ્યું છે। મહત્વના સમાચાર જોઈ રહ્યા છો। હાલ કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ પત્રકાર મિત્રો સાથે વાત કરી। સોમનાથ બેઠકના કોંગ્રેસના એમએલએ છે વિમલ ચુડાસમા। છેલ્લા 6 વર્ષથી તેઓ સ્પષ્ટતા આપી રહ્યા હોવાની પણ તેઓએ વાત કહી છે। મારું નામ બદનામ કરવા માટે વારંવાર આવું થઈ રહ્યું હોવાની પણ વિમલ ચુડાસમા દ્વારા વાત કરવામાં આવી। સોમનાથની જનતાએ કોંગ્રેસના નિશાન પર મત આપ્યા છે। રાજીનામાની અટકળો પર વિમલ ચુડાસમાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે।